પોલીસ કસ્ટડીમાં માર મારવાના અને આરોપીને ખોટા કેસમાં ફસાવી દેવાના આક્ષેપો ઘણીવાર લાગ્યા છે અને આવી જ એક બનાવ ભાવનગરમાંથી સામે આવ્યો છે, જેમાં પોક્સોના આરોપીએ એ ડિવિઝનના એક પોલીસકર્મી પર કોર્ટમાં ગંભીર આક્ષેપો કર્યા છે। આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની કાર્યવાહી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે અને કોર્ટ દ્વારા આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરના સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા ભૂતના લીમડા પાસે રહેતા અલ્તાફ ઉર્ફે કાળિયો સતારભાઈ શેખ સગીરાને ભગાડી ગયો હતો અને આરોપીએ સગીરાને એક હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાના અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આરોપો સામે આવ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં જ સગીરાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે નીલમબાગ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ઘટનાક્રમે ફરીથી સમજી લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જોકે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતા આરોપીએ અચાનક જ જજ સમક્ષ પોલીસ પર માર માર્યાનો આક્ષેપ કરતા મામલો વધુ ગંભીર બની ગયો હતો, કારણ કે આરોપીએ કોર્ટમાં કહ્યું હતું કે 2 દિવસ કરતાં વધુ સમય મને ગેરકાયદેસર પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ મામલો ખૂબ જ ગંભીર બન્યો અને કોર્ટ દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા છે। સાંભળો આરોપી શું કહી રહ્યો છે। કયા ડિવિઝનમાં તમને લઈ ગયા હતા? કયા ગુનામાં લઈ ગયા હતા? એવું છે કે હું જે છૂટ્યો હતો ત્યાં 1.5 મહિના જેવું થયું, બરાબર ને। છોકરી મેટર હતી, ડાયરેક્ટ મને પોસ્કોમાં નાખ્યો। હજી રિપોર્ટ કાયા હતી, ડાયરેક્ટ મને પોસ્કોમાં નાખી દીધો, ડાયરેક્ટ મને માર્યો। 2 દિવસને ઓન રાખ્યો। આજે રાતે મને બપોરે 11 વાગે મને માર્યો। 200 પટ્ટા મને માર્યા છે। કોણે માર્યા? કયા પોલીસ ડિવિઝનના સાહેબે। શું નામ છે એમનું? નામ શું છે? મુનક્કર, પીએમ મુનક્કર મુનક્કર સાહેબ છે। તમે કોર્ટમાંથી શું કર્યું છે સાહેબ સામે? સાહેબ પેલા કોર્ટે એ સાહેબે ડાયરેક્ટ મને એમ કીધું કે બીજી કે તું કેસ પાછો ખેંચી લે, હું તને પાછો બીજા કેસમાં હલવાડી દઈશ કે, એટલે મેં ના પાડી। કોર્ટમાંથી તમે શું દાખલ કરાવેલું છે સાહેબ સામે? કે ડાયરેક્ટ કેસ કરી નાખ્યો, સાહેબે મને માર્યો હતો। કોર્ટમાંથી તમને સારવારની મંજૂરી આપી? હા, મંજૂરી આપી। આરોપીના આક્ષેપોને ગંભીરતાથી લેતા જજ સાહેબે તરત જ આરોપીને તબીબી સારવાર આપવા સૂચના આપી હતી। ત્યારબાદ પોલીસે આરોપીને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં તેને તબીબી તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટનાએ પોલીસની કામગીરી અને આરોપીઓ સાથેના વર્તન અંગે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે। એક તરફ પોક્સો જેવા ગંભીર ગુનામાં આરોપીની ધરપકડ થઈ છે, તો બીજી તરફ પોલીસ પર જ માર માર્યાના આક્ષેપો થતાં સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બની ગયો છે। હાલ આ મામલે આગળની તપાસ ચાલી રહી છે અને સત્ય બહાર આવવાની રાહ જોવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે તપાસમાં શું સામે આવે છે અને જો આરોપીના આક્ષેપો સાચા સાબિત થાય તો શું જવાબદાર પોલીસ અધિકારીઓ સામે આરોપીની જેમ જ કડક કાર્યવાહી થશે? કારણ કે જો કાયદો બનાવનારાઓ જ કાયદો તોડે તો લોકોનું કાયદા પ્રત્યેનું સન્માન અને વિશ્વાસ બંને ખોરવાઈ જાય છે। આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।